હેલો મિત્રો, આજે હું તમારા માટે ફરી લઈને આવી છું ગુજરાતી ભાષા સજ્જતાનું પ્રથમ પેપર, જેમાં લેખન વિભાગનો પહેલો પ્રશ્ન છે નિબંધ લેખન. બે નિબંધો છે. એમાં પહેલો નિબંધ છે કે આકસ્મિક કુદરતી આફતો અને માનવની તૈયારી. જો અત્યારે હાલ જે કરંટ અફેર્સ કહેવાય એના વિશેનો જ નિબંધ છે કે આકસ્મિક કુદરતી આફતો અને માનવની તૈયારી. એટલે કે આ નિબંધ પૂછાઈ શકે તેવો છે. આકસ્મિક કુદરતી આફતો અને માનવની તૈયારી. તેમાં પ્રસ્તાવના: પ્રકૃતિનો ન્યાય અદ્ભુત છે. જ્યારે માનવ મર્યાદા ભૂલે છે ત્યારે પ્રકૃતિ પોતાનું રૌદ્ર રૂપ બતાવીને ભાન કરાવે છે. મનુષ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના બળે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયો છે, પરંતુ જ્યારે પ્રકૃતિ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરે છે ત્યારે માનવીની તમામ શોધખોળો વામણી સાબિત થાય છે. ભૂકંપ, વાવાઝોડું, પૂર, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આકસ્મિક કુદરતી આફતો માનવ જીવન અને સંપત્તિને ઘડીભરમાં તહેશ-નહેશ કરી નાખે છે. આજના સમયમાં આ આફતો સામે પૂરતી સજ્જતા કેળવવી એ માનવજાત માટે મોટો પડકાર છે. આફતોનું વધતું પ્રમાણ અને કારણો: છેલ્લા કેટલાક દાયકાઓથી વૈશ્વિક સ્તરે કુદરતી હોનારતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. માનવી દ્વારા કરવામાં આવતું પ્રકૃતિનું અંધાધૂંધ શોષણ, અનિયંત્રિત બાંધકામો, જંગલોનો વિનાશ અને પરિણામે થતું ક્લાઇમેટ ચેન્જ આ માટે મુખ્યત્વે જવાબદાર છે. પ્રકૃતિની સમતુલા ખોરવાતા ઋતુચક્ર બદલાયું છે અને આફતોની તીવ્રતા વધી છે. આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ: આકસ્મિક આફતોને રોકવી માનવ હાથની વાત નથી, પણ પૂરતી તૈયારી દ્વારા થતું નુકસાન ચોક્કસપણે ઘટાડી શકાય છે. આધુનિક સેટેલાઇટ ટેકનોલોજીના કારણે હવે વાવાઝોડા કે પૂરની અગાઉથી સચોટ માહિતી મળી શકે છે. સમયસર બચાવ કામગીરી અને સ્થળાંતર કરવાથી હજારો લોકોના જીવ બચાવી શકાય છે. પૂર્વ તૈયારીઓ અને ઉપાયો: જાગૃતિ અને તાલીમ. સ્થાનિક નાગરિકો અને શાળાઓમાં આપત્તિ સમયે બચાવ કેવી રીતે કરવો તેની મોક ડ્રીલ અને તાલીમ આપવી. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ભૂકંપરોધક મકાનો અને વાવાઝોડા સામે ટકી શકે તેવા શેલ્ટર હોમ બનાવવામાં આવે. પર્યાવરણની સુરક્ષા: દરિયાકાંઠે મેંગ્રોવના જંગલોનું જતન કરવું, જે વાવાઝોડાની ઝડપને ધીમી પાડે છે. હવે ઉપસંહાર જોઈએ કે કુદરતી આફતો આપણને પ્રકૃતિ સાથે સાહચર્ય કેળવીને જીવવાનો સંદેશ આપે છે. જો આપણે પ્રકૃતિના નિયમોનો અનાદર કરવાનું બંધ કરીશું અને પૂર્વ તૈયારીઓ સાથે આપત્તિ વ્યવસ્થાપન મજબૂત બનાવીશું, તો જ આવનારી હોનારતો સામે માનવજાત પોતાનું રક્ષણ કરી શકશે. આ હતો 10 માર્ક્સમાં પૂછાવાનો છે, એટલે થોડો શોર્ટમાં નિબંધ છે. હવે છે સમાજ નિર્માણમાં નારીનું પ્રદાન. આ પણ એક મોસ્ટ આઈએમપી જેવું છે કે સમાજની અત્યારે હાલ જે નારીનું જે ચાલી રહ્યું છે, આપણે જે ઇન્સ્ટામાં જોઈએ છીએ અથવા તો ટીવીમાં જોઈએ છીએ કે યુટ્યુબમાં જોઈએ છીએ, તે પ્રમાણે આ સમાજ નિર્માણમાં નારીનું પ્રદાન આ પણ એક નિબંધ એવો છે જે પૂછાઈ શકે. તેમાં પ્રસ્તાવનામાં છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમ્યતે તત્ર દેવતા.
એટલે આ સંસ્કૃત સૂક્તિ એવું કહેવા માંગે છે કે જ્યાં સમાજમાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. નારી એ પ્રકૃતિનું સૌથી સુંદર અને શક્તિશાળી સર્જન છે. તે માત્ર ઘરની 4 દિવાલો સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર પરિવાર, સમાજ અને દેશના ઘડતરનો મુખ્ય આધારસ્તંભ છે. હિન્દુ સંસ્કૃતિમાં નારીને લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગાનું રૂપ માનવામાં આવે છે. આજના આધુનિક યુગમાં નારીએ પોતાની ક્ષમતા સાબિત કરીને સમાજના દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રદાન આપ્યું છે. કુટુંબ અને બાળપણમાં ભૂમિકા. નારી એ પ્રથમ શિક્ષિકા છે. બાળકને જન્મ આપવાથી લઈને તેનામાં નૈતિક મૂલ્યો, સંસ્કારો અને સદ્ગુણોનું સિંચન કરવાનું મહત્વપૂર્ણ કાર્ય માતા કરે છે. એક શિક્ષિત અને સંસ્કારી નારી જ એક આદર્શ પરિવારનું નિર્માણ કરી શકે છે અને આવા અનેક આદર્શ પરિવારો મળીને એક મજબૂત સમાજની રચના કરે છે. વિવિધ ક્ષેત્રોમાં નારી શક્તિનો ઉદય. આજે નારી શિક્ષણ, વહીવટ, રાજકારણ, રમતગમત, વિજ્ઞાન અને સંરક્ષણ જેવા તમામ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી બનીને કામ કરી રહી છે. કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ, પીટી ઉષા કે ઇન્દિરા ગાંધી જેવા અનેક ઉદાહરણો દર્શાવે છે કે જ્યારે પણ નારીને તક મળી છે ત્યારે તેણે દેશનું નામ રોશન કર્યું છે. વર્તમાન સામાજિક પડકારો. આટલી પ્રગતિ છતાં આજના સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યા, ઘરેલું હિંસા અને અસમાનતા જેવા દૂષણો હજુ પણ જોવા મળે છે. નારીને આર્થિક, સામાજિક અને ભાવનાત્મક રીતે સુરક્ષિત બનાવવી એ સમાજની નૈતિક ફરજ છે. ઉપસંહાર. જે દેશ અને સમાજમાં નારીનો આદર થાય છે અને તેને વિકાસની સમાન તકો મળે છે તે સમાજ જ સાચા અર્થમાં પ્રગતિ સાધી શકે છે. નારી સશક્તિકરણ એ માત્ર નારીનો વિકાસ નથી, પણ સમગ્ર રાષ્ટ્રના વિકાસની ચાવી છે. હવે આપણે જોઈએ ચર્ચાપત્ર. કુલ 2 નવા ચર્ચાપત્ર લઈને આવી છું. જેમાં પહેલું ચર્ચાપત્ર છે કે ઓનલાઈન શિપિંગ ટાઈપિંગમાં થોડી ભૂલ થઈ છે. ઓનલાઈન શિપિંગ નહીં, પરંતુ ઓનલાઈન શોપિંગ અને સ્થાનિક વેપારીઓ સામેના પડકારો અંગે ચર્ચાપત્ર તૈયાર કરવાનું છે. જેમાં જમણી બાજુ આપણે લખવાનું છે કે અબક, સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર અને તારીખ, અને ડાબી બાજુ પ્રતિતંત્રીશ્રી, સંદેશ દૈનિક અને શહેર. હવે વિષય લખવાનું છે કે ઈ-કોમર્સના આક્રમણ સામે સ્થાનિક નાના વેપારીઓની મુશ્કેલીઓ અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે. આદરણીય સાહેબશ્રી, ઉપરોક્ત વિષય અંગેનું ચર્ચાપત્ર આપના લોકપ્રિય દૈનિક લોકમંચ કોલમમાં જનજાગૃતિ અર્થે પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. આભાર. લિખિતન આપનો વિશ્વાસ ઓબક અને બિડાણ ચર્ચાપત્ર. હવે એક આડી લીટી દોરી અને શીર્ષક આપવાનું છે કે ઓનલાઈન શોપિંગનો વ્યાપ, સ્થાનિક બજારો સામે અસ્તિત્વનું સંકટ. આજના ડિજિટલ યુગમાં ઈ-કોમર્સ અને ઓનલાઈન શોપિંગ વેબસાઇટ્સનો વપરાશ અભૂતપૂર્વ રીતે વધી ગયો છે. લોકો ઘરે બેઠા બટન દબાવીને કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને કરિયાણું મંગાવી રહ્યા છે. પરંતુ આ સુવિધા પાછળ આપણા નાના સ્થાનિક વેપારીઓની રોજીરોટી છીનવાઈ રહી છે. નાની-મોટી ઈ-કોમર્સ કંપનીઓ અતિશય ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને આકર્ષે છે.
જેની સામે સ્થાનિક દુકાનદારો ટકી શકતા નથી. પરિણામે નાના વેપારીઓ, ફેરિયાઓ અને કારીગરોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ગ્રાહકોએ સુવિધાની સાથે સ્થાનિક અર્થતંત્રનો પણ વિચાર કરવો જોઈએ. સ્થાનિક દુકાનેથી ખરીદી કરવાથી આપણા પોતાના વિસ્તારના લોકોનો રોજગાર જળવાઈ રહે છે અને સંબંધીઓ સાથેનો વ્યવહાર પણ સચવાય છે. લિખિતન આપનો વિશ્વાસુ અબક અથવા તો એક જાગૃત નાગરિક. હવે બીજું ચર્ચાપત્ર છે કે રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા અંગે. આ પણ એક જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે, જે કહી શકાય કે આ પૂછાવાની સંભાવના છે. જમણી બાજુ લખવાનું છે સરનામું આપણું અબક, સરનામું 1, સરનામું 2, શહેર અને તારીખ, અને ડાબી બાજુ લખવાનું છે પ્રતિ તંત્રી શ્રી ગુજરાત સમાચાર દૈનિક અમદાવાદ. શહેરમાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતો અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે. આદરણીય સાહેબશ્રી, ઉપરોક્ત વિષય અંગેનું ચર્ચાપત્ર આપના દૈનિકની લોકમંચ કોલમમાં પ્રકાશિત કરવા વિનંતી છે. આભાર. લિખિતન આપનો વિશ્વાસુ અબક અને બિડાણ ચર્ચા પત્ર. હવે એક આડી લીટી દોરવાની છે અને જાહેર રસ્તા પર રખડતા પશુઓ વાહન ચાલકોના જીવ સામે જોખમ, અને ચર્ચાપત્ર લખવાની શરૂઆત કરવાની. હવે શીર્ષક લખ્યા પછી શહેરોના મુખ્ય માર્ગો અને ચોક પર રખડતા પશુઓનો ઉપદ્રવ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જે ટ્રાફિકની ગંભીર સમસ્યા અને અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યું છે. રાત્રિના સમયે અંધારામાં રસ્તાની વચ્ચે બેઠેલા પશુઓ દેખાતા નથી, જેના કારણે વાહન ચાલકો અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા જીવ ગુમાવે છે. ઢોર માલિકો પોતાના પશુઓને દૂધ દોહ્યા પછી રસ્તા પર બિનવારસી છોડી દે છે. તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરીને રખડતા પશુઓને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલવામાં આવે અને બેદરકાર ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ છે. લિખિતન આપનો વિશ્વાસુ અબક, એક જાગૃત નાગરિક. હવે ત્રીજો ટોપિક છે પત્રલેખનનો, જેમાં ઔપચારિક પત્રલેખન છે કે જાહેર પુસ્તકાલયમાં નવા પુસ્તકો વસાવવા અંગે ગ્રંથપાલશ્રીને અરજીપત્ર લખવાનું છે. જમણી બાજુ લખવાનું છે અબક, સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર, તારીખ, અને ડાબી બાજુ પ્રતિ. જો અહીંયા તંત્રી નથી લખવાનું, પ્રતિ પછી જેમને આપણા પત્ર મોકલવાનું છે તે લખવાનું છે કે પ્રતિ મુખ્ય ગ્રંથપાલશ્રી, કેન્દ્રીય જાહેર પુસ્તકાલય, અને શહેર. વિષય લખવાનું છે કે પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષા તથા સાહિત્યના નવા પુસ્તકો વસાવવા બાબતે. આદરણીય સાહેબ શ્રી, સવિનય જણાવવાનું કે હું આપના જાહેર પુસ્તકાલયનો નિયમિત વાચક સભ્ય છું. આપનું પુસ્તકાલય અમારા વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાચકો માટે જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત છે. સાહેબ શ્રી, હાલમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, પરંતુ પુસ્તકાલયમાં આ પરીક્ષાઓને લગતી નવી આવૃત્તિઓ તથા અર્વાચીન ગુજરાતી સાહિત્યના પુસ્તકોનો અભાવ છે. જૂના પુસ્તકો ફાટી ગયા હોવાથી વાચકોને મુશ્કેલી પડે છે. આપશ્રીને નમ્ર વિનંતી છે કે યાચકો અને વિદ્યાર્થીઓના હિત અર્થે પુસ્તકાલયમાં નવા પુસ્તકો અને સામયિકો વસાવવાની સત્વરે વ્યવસ્થા કરવા કૃપા
કરશો. આભાર સહ લિખિતન આપનો વિશ્વાસુ અબ ક. હવે બીજો પત્ર છે કે વારંવાર વીજળી ગુલ થવાની ફરિયાદ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરશ્રીને પત્ર. જુઓ, જમણી બાજુ અબક, સરનામું, શહેર, તારીખ, પ્રતિ કાર્યપાલક ઇજનેરશ્રી, ગુજરાત વીજ કંપની લિમિટેડ, અને શહેર. વિષય અમારા વિસ્તારમાં વારંવાર વીજળી ગુલ થવાની મુશ્કેલી અંગે આદરણીય સાહેબ શ્રી સવિને જણાવવાનું કે અમારા વિસ્તારમાં છેલ્લા 1 અઠવાડિયાથી કોઈ પણ અગાઉની જાણ વગર વારંવાર વીજળી જતી રહે છે. રાત્રિના સમયે અચાનક પાવર કાપ થવાથી ચોમાસાની ઋતુમાં મચ્છરો અને ગરમીના કારણે રહીશો હેરાન થાય છે. આ ઉપરાંત વીજળીના ઓછા વધતા વોલ્ટેજના કારણે ઘરના કિંમતી ઇલેક્ટ્રોનિક સાધનો બળી જવાનો ભય રહે છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડે છે. આપશ્રીને વિનંતી છે કે ટ્રાન્સફોર્મર અને વીજ લાઇનોનું તાત્કાલિક રિપેરિંગ કરાવી આ સમસ્યામાંથી મુક્તિ અપાવશો. આભાર સહ લિખિતન આપનો વિશ્વાસુ અબ ક. હવે 2 સંક્ષેપીકરણ જોવાના છે, જેમાં મૂળ ફકરો છે કે મનુષ્યના જીવનમાં વાંચનનું સ્થાન અત્યંત મહત્વનું છે. ઉત્તમ પુસ્તકો એ મનુષ્યના સાચા મિત્રો, માર્ગદર્શક અને તત્વચિંતક છે. એકાંતમાં પુસ્તક જેવો કોઈ ઉત્તમ સાથી નથી. જે વ્યક્તિ સારા પુસ્તકો વાંચે છે તેના વિચારોમાં શુદ્ધતા આવે છે અને તેનું વ્યક્તિત્વ ખીલે છે. પુસ્તકો આપણને ભૂતકાળના મહાન પુરુષોના અનુભવોમાંથી શીખવે છે અને ભવિષ્ય માટે નવી દિશા આપે છે. તેથી જ કહેવાય છે કે જે ઘર પુસ્તકો વિનાનું છે તે આત્મા વિનાના શરીર જેવું છે. સંક્ષેપીકરણ લખતા પહેલા શીર્ષક આપવાનું છે કે વાંચનનું મહત્વ, અથવા તો પુસ્તકો આપણા મિત્રો. અહીંયા વાંચનનું મહત્વ, પુસ્તકો આપણો સચોટ સાથી. સંક્ષેપીકરણ: ઉત્તમ પુસ્તકો મનુષ્યના સાચા માર્ગદર્શક અને એકાંતના મિત્રો છે. વાંચનથી વિચારોની શુદ્ધતા, વ્યક્તિત્વનો વિકાસ અને જીવનમાં સાચી દિશા પ્રાપ્ત થાય છે. મૂળ પેરેગ્રાફ છે. બીજું સંક્ષેપીકરણ: મનની શાંતિ અને સ્વસ્થતા મેળવવા માટે સંતોષ ગુણ અત્યંત જરૂરી છે. આજના ભૌતિકવાદી યુગમાં માણસ ગમે તેટલી ધન દોલત મેળવે છતાં વધુને વધુ મેળવવાની તૃષ્ણામાં દુઃખી રહે છે. અસંતોષ એ જ તમામ માનસિક તણાવ અને ચિંતાનું મૂળ છે. જે વ્યક્તિ પાસે જે છે તેમાં સંતોષ માનીને ઈશ્વરનો આભાર માને છે તે જ સાચા અર્થમાં ધનવાન અને સુખી છે. સંતોષી નર સદા સુખી. આદર્શ સંક્ષેપીકરણ, જેમાં શીર્ષક આપવાનું છે સંતોષ એ જ સાચું સુખ. સંક્ષેપીકરણ: સંતોષ એ જ સાચું સુખ. શીર્ષક આપ્યા પછી સંક્ષેપીકરણ લખવાનું છે કે અસંતોષ અને વધુ મેળવવાની તૃષ્ણા જ માનસિક તણાવનું કારણ છે. પોતાની પાસે રહેલી વસ્તુઓથી સંતોષ માનનાર વ્યક્તિ જ સાચા અર્થમાં સુખી રહે છે. હવે આપણે બીજો ભાગ છે વ્યાકરણનો, તે હું તમને વિડીયોમાં જણાવું એ પહેલાં હું તમને એક કહેવા માગું છું કે આટલા સુધી જો મારો વિડીયો તમે જોયો હોય તો એક સરસ તમને એક ઉત્સાહ આવશે અને ભણવામાં ધગશ લાગશે અને પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકશો. તેના ઉપર હું તમને કંઈક કહેવા માગું છું કે તમે પરીક્ષાની તૈયારી ઘણી બધી કરી હશે અને પરીક્ષા પણ તમે આપશો. તમને એવું જ હશે કે હું ખૂબ જ લખું, સારા માર્ક્સે પાસ થવું, અને અમુકના તો વાંચવાની એટલી બધી આળસ ચડશે ને કે વાંચશે જ નહીં અને એમ કોઈ પરીક્ષામાં ચાલો ને આવશે ત્યારે જોઈ લઈશું. પરંતુ આ બધું
મનમાં વિચારતા પહેલાં એટલું યાદ રાખજો કે જ્યારે તમારી એક્ઝામ આવશે, પાસ સારા માર્ક્સે થશો, 140 કે 45, 145 પર માર્ક્સ આવશે ને તમારી નોકરી આવી જશે ને, તે સૌથી પહેલાં ખુશ કોણ થશે? તમે પોતે તો થશો જ, પણ સૌથી પહેલાં તમારા જે તમને આવડા મોટા કર્યા છે અને તમે જેના માટે નોકરી મેળવો છો ને, જો પુરુષ હશે ને તો પોતાની પત્ની જે હશે ને એના પર એક સ્માઇલ જોવા માગશે કે હું મારી નોકરીના લીધે મારી પત્નીને જ કેટલું ખુશ કરી શકીશ. અથવા તો જો સારી કોઈ છોકરી હશે અથવા તો કોઈ પુરુષ હશે તો તેના જે માતા પિતાના ચહેરા પર એક સ્મિત જોવાની, જે નોકરી આવ્યા પછી જે આપણને એમ થાય ને કે મારા પપ્પા મારા નોકરીથી કેટલા ખુશ થશે, તો એ જ બસ આ નોકરી માટેની આપણા વાંચવાની એક ધગસ એના માટે જ છે. બીજું તો કંઈ નોકરી આવશે તોય કંઈ, નહીં આવે તોય આપણે જે આ સંસારમાં છીએ તે બધું કર્યા જ કરવાનું છે. પરંતુ એક જે મા બાપના ચહેરા પર અથવા તો આપણી પત્નીના ચહેરા પર જે એક સ્માઇલ જોવાની, આમ મનમાં એવું થઈ રહ્યું છે ને કે નોકરી આવી જાય તો બસ મારા પપ્પાના કે મારી મમ્મીના ચહેરા પર હું એક સરસ સ્માઇલ જોવા માગું છું કે મારી આ મહેનત જે છે એ એમનેમ ન જાય, એમ કે પરીક્ષા આપી અને સારા માર્ક્સે પાસ થવું અને મારા પપ્પાના મોઢા પર એક સ્માઇલ જોવા માગું છું કે મારો છોકરો કે છોકરી સારા માર્ક્સે પાસ થઈને હવે નોકરી જોઈન કરશે. બસ આ જ કારણે વાંચવું છે. તો આજથી આ જ એક સ્માઇલ જોવા, મમ્મી પપ્પાની અથવા તો પોતાની પત્નીના મોઢા પર એક સ્માઇલ જોવા માટે તમે અત્યારથી વાંચવાનું શરૂ કરો. જો હજુ આપણે 5 દિવસ, પરીક્ષા 5થી ઠેલાઈ છે તો એક 5 દિવસ પણ બહુ જ અમૂલ્ય છે. તો અત્યારથી ફરીથી વાંચવા બેસી જાઓ. આપણા માતા પિતાના ચહેરા પર આપણા કારણે જો ખુશી આવતી હોય તો અત્યારથી 5 દિવસ પણ બહુ છે વાંચવા માટે. ચલો હવે આપણે વ્યાકરણ જોઈએ. મારે પણ એવું છે કે મારા પપ્પાના એક મોઢા પર એક સ્માઇલ જોવી છે મારા નોકરીના કારણે, જે અત્યાર સુધી હું ભણી અને આ જે વાંચવાની અત્યારે તૈયારી કરું છું તો બસ મારા પપ્પાના હોઠ ઉપર એક મોઢા પર એક સ્માઇલ જોવાની ઈચ્છા છે. અને એવું થઈ જાય કે મારા પપ્પાના મોઢા પર એક ખુશીના આંસુ આવી જાય. બસ આ જ એક ઈચ્છા છે. હું તમારા માટે પણ જે હું વાંચું છું એ જ હું તમારા માટે લઈને આવું છું અને એ પણ મોસ્ટ આઈએમપી હોય. ચલો હવે બસ આપણો ટાઈમ કિંમતી ન બગાડતા હવે વ્યાકરણ જોઈ લઈએ કે સામાસિક શબ્દો. એ સામાસિક શબ્દો યાની કે સમાસ. નવરાત્રિ, તો નવરાત્રિનો સમૂહ એટલે કે જ્યારે સમૂહ સંખ્યા હોય અને પાછળ સમૂહ હોય તો દ્વિગુ સમાસ. દયા પાત્ર, દયાને પાત્ર, તો દયાને પાત્ર. તત્પુરુષ સમાસ. હવે સંધિ જોઈએ. નિહ પ્લસ બળ, નિર્બળ. સુ પ્લસ આગત, સ્વાગત. અને જોડણી. પરિસ્થિતિ, જો જે પહેલી પરિસ્થિતિ લખ્યું છે એ સાચી જોડણી જ છે. પછી ઉજ્જવલ, એ પણ સાચી જોડણી છે. હવે કહેવત. મોરના ઈંડા ચિતરવા ન પડે. તો માતા પિતાના સંસ્કારો આપોઆપ પોતાના બાળકની અંદર આવે જ છે, જન્મજાત હોય છે. તેજસ્વી માતા પિતાના બાળકોમાં ગુણો જન્મજાત જ હોય છે, તેને અલગથી શીખવવા પડતા નથી. બોલે તેના બોર વેચાય. રજૂઆત કરતા આવડે તો જ કામમાં સફળતા મળે છે. મૌન રહેવાથી કોઈ ઓળખતું નથી. રૂઢિપ્રયોગનો અર્થ. પગ તળેથી જમીન સરકી જવી, અચાનક ખૂબ જ આઘાત લાગવો. ફેક્ટરીમાં આગ લાગી છે તે સાંભળતા જ માલિકના પગ તળેથી જમીન સરકી ગઈ. પાણી થઈ જવું, તો ખૂબ જ શરમાઈ જવું. પોતાની ચોરી પકડાઈ જતાં જ નોકર શેઠની સામે પાણી થઈ ગયો. શબ્દ સમૂહ, જેની કલ્પના પણ ન થઈ શકે તેવું, અકલ્પનીય. આકાશમાં વિચરતા પક્ષીઓ કે ગ્રહો. ખચર અથવા તો ખેચર, કદાચ તો ખેચર જ આવે. અલંકાર. ગંગાના પાણી જેવા નિર્બળ એના બોલ. ગંગાના પાણી જેવા નિર્બળ એના બોલ હતા. તો જેવા શબ્દ આવ્યો
એટલે ઉપમા અલંકાર. ઊંઘી ગયા તરુણો અરુણો દીવાઓ દીવાઓ. ઊંઘી ગયા તરુણો અરુણો દીવાઓ રૂપક અલંકાર. હવે વાક્ય શુદ્ધિ. પહેલું અશુદ્ધ વાક્ય છે કે દાદાજીની આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. તો શુદ્ધ વાક્ય છે કે દાદાજીની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. જુઓ, પહેલા જે હતું તેમાં અશ્રુઓ આપ્યું હતું, પરંતુ અહીંયા અશ્રુ લખવાનું છે, અશ્રુઓ નહીં, અશ્રુ. શિક્ષકે બધા વિદ્યાર્થીઓને એક એક કરીને બોલાવ્યા. તો શુદ્ધ વાક્ય કે શિક્ષકે વિદ્યાર્થીઓને એક એક કરીને નહીં પણ એક પછી એક બોલાવ્યા. વાક્ય કર્મણી વાક્ય છે, તેનું કર્તરીમાં ફેરવવાનું છે કે દાદાજીથી પત્ર લખાય છે. તો કર્તરી કે દાદાજી પત્ર લખે છે. હવે ભાવિ વાક્યનું કર્તરીમાં ફેરવવાનું છે. તો બાળકથી મોટેથી રડાયું. બાળકી મોટેથી રડી. હવે છંદ. ધમાલ ન કરો જરાય નહીં, નીંદ વહે છે ફરી. 17 અક્ષર. 17 અક્ષર એટલે પૃથ્વી છંદ છે. જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? 17 અક્ષર મંદાક્રાંતા. તો બસ આટલું જ. અને પોતાના માતા પિતાની મોઢા ઉપર એક સ્માઇલ જોવા માટે અત્યારથી 3-4 દિવસ ફરી તૈયારીમાં લાગી જાઓ. બસ બીજું કંઈ નહીં. આટલે સુધી. બાય. કાલે હું મળીશ બીજા વિડીયો.